ભગવાનના ચરણ ક્યાંક પડેલા હોય, ક્યાંક ભગવાનની પ્રતિમાઓ પધરાવેલી હોય, ક્યાંક ચરણારવિંદ પધરાવ્યા હોય, તો આ બધા સ્થાનો છે ને એ યુગો સુધી પવિત્ર રહે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આજે પણ જો આપણે યાત્રા કરવા જઈએ છપૈયામાં તો શાંતિ શાંતિ થઈ જાય. નૈમિષારણ્ય ક્ષેત્ર, જ્યાં ભાગવતની કથા, 1000 વર્ષનો યજ્ઞ ઋષિ મુનિઓએ કરેલો, એ પણ અતિશય પવિત્ર સ્થાન છે. ત્યાં પણ તમે જાઓ તો અંતઃકરણના સંકલ્પો વિરમી જાય અને અંતરમાં પરમ શાંતિની અનુભૂતિ થાય, ટાઢું ટાઢું થઈ જાય. એટલે નિષ્કુળાનંદ સ્વામી લખે છે, ભાગ્ય મોટાએ ભૂમિના જ્યાં હર્યા ફર્યા હરિયાપ, પાવન થઈએ પૃથ્વી હરિચરણ ને પ્રતાપ. સ્વામી કહે છે એ ભૂમિના મોટા ભાગ્ય છે કે જ્યાં ભગવાન સ્વામિનારાયણ પ્રગટ પ્રમાણ વિચર્યા છે. એ ભગવાનના ચરણોથી અંકિત ભૂમિ અતિ પાવન થઈ ગઈ છે. એના એક એક રજકણો છે ને એ ડિવાઇન ડસ્ટ કહેવાય. એને શું કહેવાય? ડિવાઇન ડસ્ટ. દિવ્ય રજકણો થઈ ગયા છે. સુવર્ણ રેણુ નહીં, દિવ્ય રજકણો થઈ ગયા છે. એની અસર અનંત કાળ સુધી એવી ને એવી કલ્યાણકારી રહેવાની છે. જો 15-20 વર્ષ પહેલા રશિયામાં જુઓ, એક મોનોલિવમાં અણુ ભઠ્ઠી ફાટેલી ખબર હોય તો, અને એનું રેડિયેશન થયું હતું. એ રેડિયેશનની અસર છે કે યુરોપ સુધી થઈ હતી. એ અણુ ભઠ્ઠી ફાટી, એના પરિણામે નદીઓના પાણી દૂષિત થઈ ગયા, અને પરિણામે નદીઓની અંદર રહેલા જે માછલાઓ અને જળજંતુઓ બધા મરી ગયા હતા. શાકભાજી બગડી ગયેલી, અને આજુબાજુના કેટલાય વિસ્તારમાં માણસો મરી ગયેલા. એને ઠારતા ઠારતા 1 મહિનો લાગેલો. એ અણુ ભઠ્ઠીમાં જે આગ લાગી હતી, વિસ્ફોટ થયો હતો ને, અને હજુ એમ કહે છે કે અણુ ભઠ્ઠીમાંથી આવા ઝેરી વિકિરણો નીકળે છે, અને હજી જો ચાલુ રહેશે તો લાખો લોકોને એની લાખો વર્ષ સુધી આવી વિપરીત અસર થશે, અને માણસો મરશે, ખોટ ખાપણવાળા જન્મ છે. લ્યો, તો એક રેડિયો એક્ટિવ પદાર્થ, પરમાણુઓ અથવા તો અણુઓ જો આટલી ખતરનાક અસર પેદા કરી શકે, એ તો જળ વસ્તુ છે, છતાં પણ એ જનીનને અસર કરી દે છે, જનીન દ્રવ્યને. આપણા જે રંગસૂત્રો કહીએ એને અસર કરી નાખે. અરે તમાકુ જેવી, તમાકુ પણ રંગસૂત્રના બંધારણમાં ફેરફાર કરી નાખે છે. તો આ તો બધા જળ તત્વો છે, એ પણ જો આપણા જનીન દ્રવ્યને, રંગસૂત્રોને અસર કરી દેતા હોય, તો પછી જે જગ્યા ઉપર ભગવાન વિચર્યા હોય, જ્યાં સંતોના ચરણો પડ્યા હોય, એની રજ પાવાન થઈ જાય અને ડિવાઇન સોઇલ કે ડિવાઇન ડસ્ટ થઈ જાય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એની યુગો યુગ અસર રહેવાની છે. પણ આજે પરિસ્થિતિ એ નિર્માણ થઈ છે કે આવા પવિત્ર તીર્થ સ્થાનો જે છે, ત્યાં દર્શનના રૂપિયા ઘણા આપવા પડે છે. દ્વારિકામાં જાઓ, ડાકોરમાં જાઓ, અને વૃંદાવન મથુરામાં તો આ જ ધંધો, વેપાર. વ્રજમાન વૃંદાવનમાં તો લ્યો, તમે દર્શન કરવા જાઓ ને એટલે આગળથી ઓલો ગાઈડ હોય ને, જોર જોરથી બોલે, એનો અવાજ થાય ને એટલે તરત ઓલા પડદો પાડી દે. શું કરે? એના પૂજારી હોય ને તરત પડદો
પાડી દે. અને જેવા તમે અહીંયા જઈને ઊભા રહ્યો એટલે કે ભગવાન તો સો ગયે, અભી તો 4 બજે જાગૃત હો ગए. હવે આપણે બધા છેક ગુજરાતમાંથી યાત્રા કરવા ગયા હોય, વૃંદાવનના દર્શન કરીને પાછું આપણે મથુરા લેવાનું હોય કે પછી અહીંયાથી નીકળીને અલ્હાબાદ પ્રયાગ ક્ષેત્ર પહોંચવાનું હોય ને આખે 4 કલાક બેસવું પડશે. એટલે બધા નિરાશ થઈ જાય. પછી પેલા ગાઈડ હોય ને કે આપ કહાં સે આ રહે હો? हम गुजरात से आए. ओह बहुत दूर से आए, लेकिन क्या करें भगवान तो अब सो गए हैं. थोड़ी देर पहले अगर आप आ गए होते तो आपको दर्शन हो जाते. એટલે આપણે કહીએ કે ભાઈ કુછ કરો ના, ભગવાન કા દર્શન કરવા દો. ત્યારે પૂજારી કહે છે ભગવાન તો वैसे बहुत दयालु है, अपने भक्त पर वो कृपा करते ही हैं. ऐसे करो 500 रुपया दे दो, भगवान जागृत हो जाएंगे आपके लिए. 500 રૂપિયાની નોટ આપો એટલે તમે 15, 20, 25 જણા હોય ને પડદો ખોલીને દર્શન કરાવી દે. અમે ગયા હતા ત્યારે આવું થતું હતું, મેં નજરે જોયું છે એટલે કહું છું. જ્યાં જ્યાં અમે અહીંયા તો બધા કેટલાય નંદ બાબાનું ઘર ને આ ને તે ને બધા મંદિરો બાંધીને બેઠા હોય ને, એ પેલો ગાઈડ હોય આગળથી જોર જોરથી બોલવાનું ચાલુ કરી દે એટલે તરત તમે જઈએ એટલે પડદો પાડી દે. પછી એક વખત તો મેં ઓલાને કહી દીધું, મેં કીધું દર્શનનું એક 5 કોઈ આપતા નહીં, ઊભા રહ્યો આપણે આવીને, હમણાં બીજા કોઈક આવશે એટલે એને દર્શન કરાવશે કે નહીં, ક્યાં જવાનો છે. પૈસા ન આપ્યા અમે. મેં કીધું આપણે બે વાય ભજન કરો ઘડી. ત્યાં બીજા આવ્યા એટલે એને એમ જ કીધું ભગવાન કો ભોગ લગા હે. ઓલો મેં કીધું ભગવાનને નહીં અમને લગાડ્યો ભોગ, તે ગાંડા. આ રૂપિયા લેવા માટે લૂંટવા માટે તમે પડદા પાડો છો. 1 घंटा लगेगा. ओला तो બધા ऐसे सेठिया હોય કે 1 घंटे तक हम नहीं रुक सकते, कुछ करो लेकिन दर्शन करवा दो. ત્યારે કે 200 रुपया दे दो, भगवान दयालु है आपको दर्शन दे देंगे. 200 રૂપિયા કાઢીને દીધા એટલે પડદો ખોલ્યો. મેં કીધું હાલો દર્શન કરી લ્યો, ભગવાનના ભોગ લાગ્યા હતા એ મટી ગયા. બધાએ દર્શન કરી લીધા. તો આ પરિસ્થિતિ છે લ્યો. અને એક જગ્યાએ તો ભગવાન પેલું માખણ ખાધું હતું એમ કે છે, ત્યાં પાપા પગલી ચલાવે. પછી આપણા તો બધા પ્રેમી ભક્તો હોય ને સત્સંગીઓ, એ કે અહીંયા ભગવાનને જે અન્નકૂટ થાય છે એ અન્નકૂટનો તમને પ્રસાદ ત્યાં મોકલવામાં આવશે. ત્યાં 500 રૂપિયા 5-7 જણાએ દઈ દીધા. ત્યાં હરામ કોઈને હજી સુધી પ્રસાદ આવ્યો હોય તો 8 વર્ષ થઈ ગયા એને, કોઈને કાંઈ ચીઠી જબરકી કે પ્રસાદ ક્યારે આવ્યો નથી. લ્યો આવી રીતે બધાને લૂંટી લીધા. એટલે દ્વારિકામાં જુઓ ને સત્સંગી જીવનમાં સતાનંદ સ્વામીને નોંધવું પડ્યું કે સચ્ચિદાનંદ સ્વામી જેવા સચ્ચિદાનંદ સ્વામીને 11 નકોરડા ઉપવાસ થયા, પૈસા નહોતા ને તો દર્શન ન કરાવ્યા લોભી ગુગળીઓએ. 11 નકોરડા ઉપવાસને અંતે બેઠા બેઠા સ્વામી ભગવાનનું ધ્યાન કરતા પ્રાર્થના કરતા હતા. ત્યારે ભગવાન દ્વારિકાધીશ પ્રગટ થયા રાતે. જો સ્વામીના મસ્તક ઉપર હાથ મૂક્યો, સ્વામીને જગાડ્યા. 11 દિવસના ઉપવાસનું દુઃખ ભગવાને ટાળી દીધું. સચ્ચિદાનંદ સ્વામીએ પ્રાર્થના કરી. ભગવાન કહે છે માગો સ્વામી માગો. ત્યારે કે શું માગું? મારા ભગવાને આજ્ઞા કરી હતી કે દ્વારિકાધીશના દર્શન કરીને દ્વારિકાની યાત્રા કરીને આવજો, પણ પ્રભુ અહીંયા તો સાધુને દર્શન જ થતા નથી. અમારા ભગવાને તો બધાને આજ્ઞા કરી છે, તો મારા ગુરુભાઈ મુક્તાનંદ, બ્રહ્માનંદ, ગોપાળાનંદ સ્વામી આ બધા આવશે, એની શું હાલત થશે? પૈસા તો કોઈ રાખતા નથી ને આ લોભી ગુગળીઓ પ્રભુ મફત દર્શન કરાવતા નથી, માટે કૃપા કરો, અમારા સંતોને દર્શન સુલભ કરી આપો. ત્યારે ભગવાન કહે છે આ ગુગળીઓ હું પ્રગટ થઈને કહું ને તોય મફત દર્શન નહીં કરાવે. ભગવાન કહે આ લોભિયા છે, મને બાનમાં રાખ્યો છે એમ કહી તોય ખોટું નથી. ભગવાન કહે માટે
જાઓ સ્વામી, હું તમારા ઉપર પ્રસન્ન થયો છું, તમારી સાથે દ્વારિકા, ગોમતી, તપ્ત મુદ્રાઓ અને હું સ્વયં તમારી સાથે ચાલુ છું. ભગવાન સ્વામિનારાયણને કહેજો મને વડતાલમાં પધરાવે, ત્યાં મારા દર્શન કરશે, હું દ્વારિકાની યાત્રાનું ફળ આપીશ. અને સચ્ચિદાનંદ સ્વામી સાથે ભગવાન દ્વારિકાધીશ ગોમતી તીર્થ અને તપ્ત મુદ્રાઓ આ બધાય આવ્યા અને ભગવાને એમને વડતાલમાં સ્થાપ્યા. ત્યારથી આપણને વડતાલના દર્શન કરો તો પણ દ્વારિકાની યાત્રાનું ફળ મળે. ગોમતીમાં સ્નાન કરો એટલે ગોમતી સ્નાનનું, અને ત્યાં તપ્ત મુદ્રાઓ લ્યો એટલે એનું પૂર્ણ ફળ પ્રાપ્ત થઈ જાય. તો આજે તીર્થોનો મહિમા ઘટવાનું કારણ શું છે? આવા પાપી પૂજારીઓ અને લોભી બ્રાહ્મણોએ તીર્થયાત્રાનો મહિમા ઘટાડ્યો છે. ખરેખર તીર્થ સ્થાન છે ને એ ભારતની ઇન્ટિગ્રિટી વધારવા માટેનું કામ કરે છે. નહીતર આપણા ભારતના બધા જ રાજ્યોમાં તમે જુઓ, લગભગ બોલી બધાની જુદી, પહેરવેશ જુદા, ખોરાક જુદા, છતાં પણ તીર્થયાત્રાના બાને બધા રાજ્યોમાં દર્શન કરવા જાય. એક એકતા જળવાય છે, સંસ્કૃતિની રક્ષા થાય છે. અને આજે નેતાઓ પણ તમે જુઓ ને, એકતા કરવા માટે, વોટ ઝાઝા મેળવવા માટે તીર્થયાત્રા કરશે, ત્યાંથી શરૂઆત કરશે પ્રચાર ઝુંબેશ. તમે જોજો, કોઈ સોમનાથની શરૂઆત કરે, કોઈ દ્વારિકાથી કરે, એટલે હજારો લોકો એના ભેગા જોડાય. તો આ એકતાનું પ્રતીક છે. પણ ભાગવતજીની અંદર લખ્યું કે તીર્થસાર તતઃ ગતઃ, હવે ત્યાંથી પણ તીર્થની અંદરથી પવિત્રતા જવા લાગી છે. એનું કારણ આજે તમે જો બદ્રીનાથમાં જાય, 11,000 ફૂટની ઊંચાઈએ છે, પણ ત્યાંય દારૂ માંસની દુકાનો અને તમાકુ, ગુટકાઓ, બીડી, સિગારેટ, પાન આ બધું મળે છે. ભગવાનની ભક્તિ કરવાને બદલે ત્યાં જઈને લોકો મોજ શોખ કરે છે. આપણે પૂછીએ કે અહીંયા આવી દુકાનો શું તો કે અહીં ડિમાન્ડ છે, લોકો આવીને અહીંયા ખાય છે અને પીવે છે બીડી, સિગારેટ, તમાકુ બધું, એટલે અહીંયા અમે દુકાનો કરી છે. તો આમ તીર્થ સ્થાનોને આજે લોકોએ અભડાવી નાખ્યા છે. એટલે તીર્થ સ્થાનમાં પણ લોકોને દારૂ પીવા, માંસ ખાવા, એમાંથી હજી છુટકારો થતો નથી. પડીકીઓ ખાવી ગુટકાની. એટલે તીર્થ સ્થાનોનો ધીરે ધીરે મહિમા થોડો ઘટવા માંડ્યો છે, એની પવિત્રતા ઓછી થવા લાગી છે. જો એટલે હવે જીવોને પવિત્ર કરનારા કોઈ રહ્યા હોય તો એ કોણ છે? જંગમ તીર્થ કહેતા ભગવાનના સાચા સંતો. એ તીર્થ તો કંઈ એને તમાકુ ખાવાની ના પાડતું નથી. બોલે ગંગા પર પ્રગટ થઈને કહે છે કે તમાકુ ન ખાશો, દારૂ ન પીશો. એટલે જ્યારે સ્વામી જેવા એકાંતિક સંતના દર્શને જીવ આવે ત્યારે એના આવા બધા પાપ છે એને છોડાવે. દારૂ, માંસ, જુગાર, ચોરી આ બધા વ્યસનોમાંથી એને મુક્ત કરી અને ખરા અર્થમાં આ જીવને પવિત્ર કરે છે. તીર્થયાત્રાએ જવું ત્યારે અતિશય ઉતાવળ ન કરવી. જે દેવસ્થાનમાં ગયા હોય ત્યાં પ્રેમથી સ્થાપિત દેવો હોય એના દર્શન કરવા. ઘણાએ તો તીર્થયાત્રામાં ગયા હોય ને પછી બસમાંથી નીચે જ ન ઉતરે. એમ લાગે કે થોડા પગથિયા ચડવા પડશે, કે 100 મીટર ચાલીને પછી મંદિર આવશે. અને ઉનાળાની બપોર હોય ને, દૂરથી આમ છેટેથી લટક સલામ કરી લે. કાં તો કહે છે તમે દર્શન કરી આવો ને તમને અડી લઈશું. અરે બીજા દર્શન કરીને એને અડી લેવું તું તો શું કામ ભાઈ બસમાં આવ્યા? ઘરે જ રહેવું તું ને, ત્યાં તીર્થ કરીને આવવાના જ હતા. આવે ત્યારે સ્વાગત સામયું કરીને એનો સ્પર્શ કરી લેવો હતો.
પણ ઘણા આવું કરતા હોય છે. આળસ, પ્રમાદ, કંઈક થાક બધું ભેગું થાય. પણ તીર્થયાત્રા કરવા ગયા હોય ત્યારે નિત્ય નવી શ્રદ્ધા દર્શનની રાખવી. અનુકૂળતા હોય સમયની તો સ્નાન કરવું, નહીતર પાણી ચડાવી લેવું કે જલપાન કરી લેવું. દર વખતે સ્નાનનો આગ્રહ પણ રાખવો નહીં. ઘણા એવા હોય ભાદરવાની ભેંસ જેવા, પાણી દેખે એટલે ગમી જાય, પછી નાવા પડી જાય ને જલ્દી બહાર ન નીકળે તો બીજા દર્શન પાછા 2-4 કપાઈ જાય. એટલે એવું પણ ન કરવું. સંઘમાં ગયા હોય તો સંઘના જે કંઈ નિયમો હોય એનું વ્યવસ્થિત પાલન કરવું જોઈએ, જેથી કરીને બધાને દર્શન, સમાગમ આદિ સમયસર થાય. એક વખત તો એક યાત્રાની બસ નીકળી હશે. સ્પેશિયલ સંઘ હતો. પછી એ લોકોને સવારમાં એક જગ્યાએથી વહેલા નીકળવાનું હશે. ત્યાં 2 જણા વહેલા ઉઠ્યા હશે એટલે કે હાલો, એ સામે હનુમાનજીની મૂર્તિ છે કે અંધારું હતું. કોઈ દર્શન છેટેથી આમ જોવે, પૈસા ફેંકીને પગે લાગી લે, કોઈ નજીક જઈને જોવે નહીં. પછી 1-2 જણા હશે એ કે હાલો ખરા, હરખું દર્શન તો કરીએ, મૂર્તિ છે નહીં. તાકે હનુમાન છે, હવે એમાં શું જોવાનું હોય, હાલો ને જલ્દી મોડું થાય છે. અંધારે બધાએ પૈસા ફેંકી દૂરથી પગે લાગીને બસમાં બેસી ગયા. પણ 2 જણા જોવા ગયા. એ કે નહીં, ચેક તો કરવું જોઈએ, ખરેખર હનુમાનજી છે કે બીજું કાંઈ છે. નજીક જઈને જોયું તો મેસી ફરજ્યું છે ને ટ્રેક્ટર પડેલું હો. અને 500 રૂપિયાની તો પરચુણિયા ફેંકી દીધી બધાએ. કોઈ રૂપિયો ને 2 રૂપિયા ને 5 રૂપિયા ને. પેલા આવીને કે અહીંયા તો ટ્રેક્ટર છે, હનુમાનજી કાંઈ નથી. એ કે જે થયું એ હવે લાલી લેખે જવા દો ને, બસમાં બેહો તો બસ ઉપડે. જો તો પૈસા ફેંકવા માટે આપણે જતા નથી, પણ દેવની પ્રતિમાઓના દર્શન કરવા જઈએ છીએ. નાવા તો આપણા માટે સ્વિમિંગ પુલ ક્યાં નથી બનાવ્યા, સ્નાનાગાર છે જ ને ભાઈ. ઘરે ઘણા બાથટબમાં નાતા હોય છે, ગામમાંય તળાવ હોય છે. એટલે નાવા નથી જતા, પણ તીર્થમાં સ્નાન કરી પંડને પાવન કરવા, પાપ ધોવા માટે આપણે યાત્રા કરીએ છીએ. એ આશય રાખીએ ને યાત્રા કરવી જોઈએ. કરવા ખાતર કરી એમ નહીં. વેઠ ઉતારવી હોય તો ક્યાં આપણને કોઈએ પાણો દાબ્યો છે કે તમે યાત્રામાં જોડાવ ન જોડાવ. તો ઉત્સાહ, આનંદ, શ્રદ્ધા અને વિશ્વાસ સાથે યાત્રા થવી જોઈએ. ઘણા યાત્રામાં નીકળ્યા હોય પણ તો એને વિશ્વાસ ન હોય હો, તો પણ એને યાત્રાનું ફળ ન મળે. એક વખત શિવજીને પાર્વતીજીએ પૂછ્યું કે આ હજારો લોકો ગંગામાં નાય છે તો આ બધા ધામમાં જશે, સ્વર્ગમાં જશે, એના પાપ ધોવાઈ જાય? શિવજી કે ના. ગંગાજી કે આવું કે અળસ છે? પાર્વતીજી કે એવું હોય ગંગામાં નાય અને પાપ નો ધોવાય? તો કે હા, બધાના પાપ ધોવાતા નથી, ગણ્યા ગાંઠાના જ પાપ ધોવાય. પાર્વતીજી કે એવું ન હોય કે ચાલો આપણે પરીક્ષા કરીએ, હું તમને દેખાડી દઉં. પછી શિવજી હતા ને એ વૃદ્ધ ડોસાનું રૂપ એમણે લીધું, ડોસો થયા. પાર્વતીજી ડોસી થયા અને ડોસો ભયંકર બીમાર પડ્યો. એટલી ખતરનાક બીમારી કે મરવાની અણી ઉપર. અને હરકી પડી છે ને હરદ્વારમાં, ત્યાં જ્યાં ગંગાજીમાં સ્નાન કરીને બહાર નીકળે લોકો, એ જગ્યાએ બરોબર આસન પાથરી ડોસી છે એ ડોહાનું માથું પોતાના ખોળામાં લઈ અને બેઠી બેઠી રડે છે, કરે રે મારા ડોહાને કોક ગંગાજળ પાવ તો મારો ડોહો સજીવન થાય, એને મોટું પાપ લાગ્યું છે.
પણ કોણ પાય? તો કે જેના નામે કોઈ પાપ ન હોય એવી વ્યક્તિ જો એક આચમની એક ચમચી ગંગાજળ મારા ડોહાના મોઢામાં મૂકે તો આ ડોહો જીવતો રહે, નહીતર મરી જશે. હવે એ રૂટ ઉપરથી તો સવારથી સાંજ સુધી હજારોની સંખ્યામાં યાત્રિકો સ્નાન કરીને નીકળ્યો. બધાને ડોસી હાથ જોડે, અરે રે મારા ઉપર કોક દયા કરો. જે નખશીખ નિષ્પાપ થઈ ગયા હોય, જેના બધા જ પાપ ધોવાઈ ગયા હોય એવી વ્યક્તિ આવીને મારા ડોસાના મોઢામાં એક ચમચી ગંગાજળ રેડે તો મારો ડોસો સાજો થાય. ઘણા આવે હો, પહેલા પૂછે, પછી ગંગાજળે હાથમાં લે, પણ એમ કે પૂછે કે તમારા બધા પાપ ધોવાઈ ગયા છે? એકે પાપ નથી. તો કે મેં તો પાપ ઘણા કર્યા છે. પાછા જતા રહે. સવારથી સાંજના 5 વાગ્યા સુધી આમને આમ ચાલ્યું. હજારો લોકો આવી ગયા, પણ કોઈએ હિંમત કરીને ડોસાના મોઢામાં પાણી રેડ્યું નહીં. લ્યો, નહીં તો 25-30 હજાર સ્નાન કરીને નીકળ્યા છે યાત્રિકો. પછી સાંજે એક સંત મહાત્મા હતા ને, એ સ્નાન કરવા ગંગાજીમાં ગયા. ગંગાજીમાંથી સ્નાન કરીને પાછા વળ્યા ત્યારે આ ડોસી ચીસો પાડતી હતી, એટલે સાધુ ત્યાં ગયા. એ કે મારા ડોસાને ગંગાજળ પાવ તો સજીવન થાય. સાધુ કે એમાં શું? લ્યો, આ મારો તુંબડું મારું ભરેલું જ છે પાણીનું, લાવો મોઢું ખોલો. એ કે એમ નહીં, સાંભળો, તમે કોઈ પાપ ન કર્યા હોય અથવા તો પાપ બધાય ધોવાઈ ગયા હોય, પ્રાયશ્ચિત થઈ ગયું હોય, તો ડોસાના મોઢામાં પાણી રેડો તો સાજો થાય. સંત મહાત્માએ વિચાર કર્યો કે પાપ તો મેં ઘણા કર્યા છે, પણ હું હમણાં ગંગામાંથી સ્નાન કરીને આવું છું. ગંગામાં સ્નાન કર્યા પછી મેં એક પણ પાપ નથી કર્યું, માટે મારા ખાતામાં અત્યારે કોઈ પાપ નથી. ડોસીને કહે છે લાવો મોઢું ખોલો, તમારા ડોસાને હું સાજો કરીશ, મારા એકેય પાપ નથી. અને હાથમાં પાણી લઈ અને ડોસાના મોઢામાં મૂક્યું. ત્યાં તો ડોસા સાજા થઈ ગયા. શિવ ને પાર્વતી પ્રગટ થયા. સંત મહાત્મા કહે છે પ્રભુ આ શું છે? ત્યારે કહે છે કે આ 25,000 જણા સ્નાન કરીને ગયા, એમાંથી તારા એકના પાપ બળ્યા, બાકી બધાયના એમના એમ છે. જો એટલે જો આપણને તીર્થમાં અને ધામમાં વિશ્વાસ ન હોય, શ્રદ્ધા ન હોય, તો આપણે સ્નાન કરીએ ને દર્શન કરીએ તોય પાપ બળતા નથી. એકને જ શ્રદ્ધા હતી તો એના એકના પાપ બળ્યા. એટલે ભગવાન કહે છે શ્રદ્ધા અને વિશ્વાસ સહિત ભગવાનના દર્શન કરવા, તીર્થમાં સ્નાન કરવું. નહીતર પછી એમ જ માનીએ કે આ તો બધા હવે ઉપજાવી કાઢેલા છે. આ મૂર્તિમાં ભગવાન ન હોય અને જળમાં પવિત્રતા હોય નહીં. ગામ લોકો કપડાં ધોવે, એ ગોમતી વળી આપણને શું પવિત્ર કરે, એમ માનીને સ્નાન કરીએ તો પવિત્ર ન થવાય. માટે એમાં આપણને વિશ્વાસ હોવો જોઈએ કે આ સ્થાનમાં મેં સ્નાન કર્યું એટલે મારા પાપ બળી ગયા જ છે, તો બળી જાય. બીજું, તીર્થના જે સ્થાનકો હોય જ્યાં જળનો મહિમા હોય ત્યારે સ્નાન કરીએ, પછી એમાં સાબુ આદિથી સ્નાન ન કરાય. ત્યાં તીર્થના જળમાં કેવળ જળે કરીને જ, એ તીર્થના જળથી જ સ્નાન કરવાનું, કપડાય ત્યાં ધોવા ન જોઈએ બીજા કોઈ. હા, આપણે સ્નાન કર્યું હોય અને એ જે સ્નાન કરવાનું વસ્ત્ર આપણે નીચોવીએ એ વાત જુદી છે. એ સિવાય ઘણાને એમ થાય કે હાલો ને અહીંયા એક દી રોકાવાનું છે તો નારાયણ સરોવરમાં કપડાં બધા ધોઈ નાખીએ. તો સાબુ દઈને એવી રીતે કપડાં ધોવા નહીં, સાબુ દઈને સ્નાન કરવું નહીં, પણ ભગવાનના નામ મંત્ર સાથે સ્નાન કરવું. પવિત્ર તીર્થોને યાદ કરતા કરતા
સ્નાન કરવું, એવી રીતે શરીરને પવિત્ર કરવું, શુદ્ધ કરવું, પણ સાબુથી શુદ્ધ કરવું નહીં. નહીતર શું થાય, તીર્થમાં બધા હાબુ ને આ બધું વાપરવા માંડે, શેમ્પુ, તો તીર્થનું જે જળ છે એ તો હવે સરોવરના આકારે હોય, કુંડના આકારે હોય, તો થોડા દિવસોમાં એ જળ દૂષિત થઈ જાય. એટલે એ દૂષિત જળ કરવાનું પાપ આપણને લાગે. એટલે કોઈએ પણ તીર્થના સ્થાનકમાં ક્યાંય સાબુ દઈને સ્નાન કરવું નહીં. નાનકડો પ્રવાહ જાતો હોય તોય આપણે જો સ્નાનની અનુકૂળતા હોય તો નાહીએ, નહીતર પાણી માથે ચડાવીએ ને કામ લોટો ભરીને ગાળીને જળ પીએ, અથવા તો અંજલિ ભરીને બધાને છાંટી દઈએ. તો એવી રીતે તીર્થ સ્નાન કરવું, અથવા તો પાણી માથે ચડાવીને એનો મહિમા સમજવો, પણ સાબુ દઈને ક્યારેય તીર્થમાં સ્નાન કરવું નહીં. તો એનો ઉલટાનું આપણને પુણ્ય થવાને બદલે સાબુ દઈને નાહીએ તો પાપ લાગે. એટલે ભગવાન કહે છે તીર્થનો મહિમા આપણા હૃદયમાં ભારોભાર હોવો જોઈએ, તો જ એ તીર્થયાત્રાનું ફળ મળે. અને દર્શન કરીએ ત્યારે જે મંદિરમાં જે દેવ હોય એના આદર થકી દર્શન કરવા. કમસે કમ આપણે જે મંદિરમાં ગયા છીએ એ મંદિરમાં કયા દેવ છે એ તો આપણને ખબર હોવી જોઈએ. એના દર્શન ઘણાને તો એ નથી ખબર હોતી કે મૂર્તિ કાળી હતી કે સફેદ હતી, લ્યો ઊભી હતી કે સૂતી હતી. દક્ષિણમાં તો ઘણા મંદિરોમાં સૂતેલી મૂર્તિ હોય, શેષ સાઈ ભગવાન હોય. ત્રિવેન્દ્રમમાં જો લગભગ 16 મીટર કે ફૂટ એટલા લાંબા ભગવાન, 3 દરવાજામાંથી એના દર્શન થાય. એક દરવાજામાં ચરણારવિંદના દર્શન થાય, બીજા દરવાજામાં નાભીના દર્શન થાય, અને ત્રીજા દરવાજામાં મુખારવિંદના દર્શન થાય. આટલી મોટી મૂર્તિ છે. તો સૂતેલા ભગવાન છે. અંદર પહેલા ભગવાન લઈ ગયા છે ને પછી દરવાજા ચણ્યા છે, નહીતર ચણાય એવું નથી. તો એવા સ્વરૂપ હોય એના પ્રેમથી દર્શન કરીને કમસે કમ કેવા દેવ હતા એ તો આપણને ખબર હોવી જોઈએ. વસ્ત્ર અલંકાર બધુંય કદાચ યાદ ન રહે આપણને ઉતાવળમાં, પણ ભગવાનના મુખારવિંદ તો યાદ હોય, મૂર્તિ તો યાદ હોય. તો એવી રીતે ભાવથી દર્શન કરવા, પણ અતિ ઉતાવળ કરીને ગયા નીકળ્યા એમ ન કરવું. શાંતિથી દર્શન કરવા. ઘણા તો એમ વિચાર કરે હાલો ગીરદી છે તો મૂકો માથા, કોઈ નથી કરવા દર્શન. એટલે તીર્થ સ્થાનમાં બધા યાત્રિકો દર્શન કરવા આવે તો થોડી ભીડ તો હોવાની, પણ સવારથી સાંજ સુધી કાંઈ તમને દર્શન નહીં થાય એવું થોડું છે. દર્શન તો થવાના જ. જે ટોકીઝમાં ટિકિટ લેવા જાવ ત્યારે ભીડ નથી હોતી. નવું પિક્ચર પડ્યું હોય સુપરસ્ટાર હીરોનું, તો પહેલા દિવસે એટલી બધી ગીર્દી હોય કે પોલીસવાળા દંડાવાળી કરતા હોય. વિચાર કરો તમે. મારે એક ભાઈ હતા તો દંડો ખાઈને આવ્યા તો હાથ ફૂજી ગયો. બીજે દાડે કોલેજમાં આવ્યા પછી સાહેબ કેલા કેમ લેસન નથી કર્યું? તો કે સાહેબ પોલીસે માર્યો. એ કે પોલીસે માર્યો એવો શું ગુનો કર્યો? તાર કે ગુનો કાંઈ નહોતો, ટિકિટ લેવા ગયો હતો ને ગીરદીમાં અડફેટમાં આવી ગયો. લ્યો, તો પિક્ચરની ટિકિટ લેવા જાય અહીંયા પોલીસના દંડા ખાય છે તોય હટતા નથી. સભા સરઘસ હોય ત્યાંય ઘણા ઘઉંનો ખાવા દોડ્યા જતા હોય. જો તમે દોડા દોડિયા હુલડો થાય એમાં નથી માર ખાતા ગીરદીમાં. અને આ ભગવાનના દર્શન કરવામાં જ આપણને ભીડ નડે. માટે ભીડ હોય તો 5 મિનિટ ઊભા રહીએ લાઈનમાં, ધીરે ધીરે નીકળીને. પણ આટલા પૈસા ખર્ચીને ગયા હોય તો પ્રેમથી દેવના દર્શન કરવા. પણ આજે પરિસ્થિતિ એ થઈ છે કે દર્શનના રૂપિયા લે છે ને એટલે યાત્રિકોને ભાવ થોડો ઘટી જાય.
પણ હવે એ તો બધું સરકારે અમુક મંદિરો પોતાના હસ્તક લઈ લીધા છે, પણ એના લીધે ઉલટાની થોડી સગવડતા પણ દર્શનની સચવાય છે. ટિકિટ હોય એટલે લાઈનમાં પોલીસવાળા બધા ઊભા હોય ને લાઈનસર દર્શન કરાવતા હોય. એવું નથી કે પછી દર્શન નથી જ થતા. એ મંદિરોના વહીવટમાં બધા ભ્રષ્ટાચાર ચાલતા હતા એટલે અમુક મંદિરો સરકારે લઈ લીધા. જો કે લેવા ન જોઈએ, ખરેખર ટ્રસ્ટીઓ એના બદલી દેવા જોઈએ. બીજા ટ્રસ્ટીઓ સ્થાપી અને એનો વહીવટ સુધારવાનો પ્રયાસ કરવો જોઈએ. પણ હવે જે કુદરતને ગમ્યું તે ખરું. આપણે તો દેવથી મતલબ છે, પૂજારી ભલે દાનવ હોય અને એની હારે કાંઈ મતલબ નથી. એટલે દેવના દર્શન શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક નિહાળીને કરવા. તો એ પ્રમાણે દર્શનની શ્રદ્ધા રાખીને આપણે યાત્રા કરીએ તો જ યાત્રાનું ફળ આપણને મળે. હા, અમારા સંતોને ક્યાંક દર્શન છોડી દેવા પડે. જો બાઈઓની ગીર્દી ખૂબ રહેતી હોય અને જગ્યા થાય એમ જ ન હોય તો અમે ક્યારેક બહાર ઊભા રહીએ, પણ તમને ક્યાં અહીંયા નિયમ નડે એવા બાઈઓને અડવાના નહીં. એટલે ગ્રહસ્થોએ તો દર્શન શાંતિથી કરવા જ જોઈએ. એટલે એવી રીતે શ્રદ્ધાપૂર્વક દર્શન કરનાર જ યાત્રાનું પૂરું ફળ મેળવે છે. અને એનાથી એ મોટું તીર્થ આપણે ગઈકાલે જોયું એમ જંગમ તીર્થ છે સાચા સંતો. તો સ્થાવર તીર્થના દર્શન કર્યા પછી પણ જંગમ તીર્થના દર્શન સમાગમની આવશ્યકતા તો કાયમ માટે રહેવાની છે. એમાં કોઈ દિવસ ફેર નહીં પડે. એટલે સ્વામી લખે છે, જો 68 તીર્થ ફરી આવે, જો 68 તીર્થ ફરી આવે, નિત્ય નિગમ વિધિ કરી નાવે, નિત્ય નિગમ વિધિ કરી નાવે. એકેદી જીવપણો તેનો નવ જાવે, કેદી જીવપણો તેનો નવ જાવે, સતસંગ વિના જન્મ મરણ બ્રહ્મજાળ મટે નહીં જમતને. કદાચ તમે શ્રદ્ધા વિશ્વાસપૂર્વક તીર્થયાત્રા કરી આવો તો તમારા પાપ બળી જાય. શું થાય? પણ ભગવાનનું ધામ ન મળે હો. તમારું જીવપણું મટી અને બ્રહ્મપણું ન આવે. તીર્થ સ્થાનમાં નાવાથી કંઈ બ્રહ્મરૂપ થવાય નહીં. પંડને પાવન કરાય, પણ આત્મા જે છે ને, આત્મા રૂપે થવું અથવા તો બ્રહ્મ રૂપે થઈ અને પરબ્રહ્મની જે ભક્તિ કરવી એ તો સંત સમાગમ વગર શક્ય જ નથી. તમે જુઓ, ઘણા એને નિયમ હોય. દ્વારિકાની યાત્રા દર પૂનમે દ્વારિકાની પૂનમ ભરતા હોય, ઘણા ડાકોરની પૂનમ ભળે, ઘણા અંબાજીની પૂનમ ભરતા હોય છે ને, ઘણા ખોડિયારના મંદિરે જતા હોય ભાવનગર બાજુ, ઘણા બહુચરાજીના સંઘ લઈને નીકળે. એકાદશી આજથી ચાલુ થઈ જાય તે પૂનમ સુધી રોડ ઉપર તમે જુઓ સંઘ ચાલુ જ હોય અંબાજીના દીકના. તો એ બધાને શું ભક્તિ નથી? અંબાજીમાં શ્રદ્ધા નથી? છે એટલે તો પગપાળા ચાલીને જાય છે દર્શન કરવા. તીર્થયાત્રા કરે જ છે, દર્શનની શ્રદ્ધા છે. પણ તમે જુઓ, બીડી, સિગારેટ, તમાકુ, ગુટકા આ બધું ભેગું જ હોય. યાત્રામાં નીકળ્યા હોય તો આ બધું ચાલુ હોય. અને મોટે ભાગે પદયાત્રામાં કયો વર્ગ હોય વધારે ખબર? બેકવર્ડ ક્લાસ. જાતા હોય માતાજીને દર્શન કરવા, પણ રસ્તામાં પાછા દારૂના પીઠા આવે, અહીંયા બાટલા ચડાવતા જાય. લે
દર પૂનમ માતાજીની ભરતા હોય પણ દારૂની બાટલી છૂટે નહીં, પોપટ બીડી કે 30 નંબર ન છૂટે, ઝટપટ કે પછી માણેકચંદ કે તુલસી ન છૂટે, કે ફોર સ્ક્વેર કે વ્હીલ્સ કે માલબોરો પનામા કિંગ એ છૂટે નહીં. માતાજીના દર્શન કરતા કરતા એ પાકીટ ખીચામાંથી હેઠું પડી જાય. તો તીર્થયાત્રા કરે છે પણ આત્માની અંદર કોઈ ફેરફાર થતો નથી. ગંગામાં નાવ તો શરીરનો મેલ જાય પણ અંતરમળ જે કહીએ ને, કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર આશા તૃષ્ણા ઈર્ષા અસૂયા આવા બધા દોષો અને વ્યસનો આપણી જે કુટેવો એ તીર્થમાં સ્નાન કરવાથી નથી જાતી. તમે જુઓ એવા ને એવા રહે છે. નાઈને બહાર નીકળે એટલે ધોતિયું પહેરતા પહેરતા બીડી પીતા હોય, કે ગુટખાની પડીકી તોડીને ખાતા હોય ને એ પડીકીનો કાગળિયો પાછો નાખે, માવો મહડીને એ કાગળિયો પાછા કુંડમાં નાખે અને પાછા કહે છે અમે વંથલીના સૂર્યકુંડમાં સ્નાન કરી આવ્યા, દેવ સરોવરમાં નાહ્યા આવ્યા, કાંકરિયાના તળાવમાં સ્નાન કર્યું, ગોમતીમાં દ્વારિકા નાહ્યા. તો જુઓ તીર્થયાત્રાનો મહિમા છે પણ એના દોષો અને કુટેવો ટળતા નથી. એને ટાળવા માટે જંગમ તીર્થની જરૂર પડશે. કોની? જંગમ તીર્થની. જે સ્થાનકમાં જાય છે ત્યાં ભગવાનના સાચા સંત હોય અને દર્શન કરીને એ સંત પાસે બેસે અને એની વાત સાંભળે, એના સમાગમ કરે તો એના વ્યસનો છૂટે, એના દોષો તો ટળે. એટલે સ્થાવર તીર્થ કરતા પણ જંગમ તીર્થ છે એ તો બમણું ફળ આપનારું છે. દર્શનાદેવ પુનાતિ સાધવ, સાધુ લોકોના તો દર્શન માત્રથી જીવ પવિત્ર થઈ જાય અને સમાગમ કરે તો જીવ મટીને શિવ કહેતા બ્રહ્મરૂપ થઈ જાય. પોતે માણસ મટી અને મુક્ત બની જાય. આટલી એની પ્રગતિ જંગમ તીર્થના દર્શન સમાગમથી થાય છે. એટલે સ્થાવર તીર્થનું ફળ એ છે કે એને જંગમ તીર્થની પ્રાપ્તિ થાય. આપણે જે કંઈ જપ તપ વ્રત હોમ દ્વાન સ્વાધ્યાય યજ્ઞ યગાદિક અને તીર્થયાત્રા કરીએ એનું ફળ શું ખબર છે? ભારતખંડમાં માણસનો જન્મ મળે અને સ્વામી જેવા એકાંતિક સંતની પ્રાપ્તિ થાય. આ ફળ આપણા જપ તપ વ્રત દાન હોમ સ્વાધ્યાય યજ્ઞ યાગાદિક પૂજન અને તીર્થયાત્રાનું છે. એટલે જંગમ તીર્થનો સમાગમ કરવાથી જ આ જીવ ખરા અર્થમાં પવિત્ર થાય છે. તો આપણે એવી રીતે સ્થાવર તીર્થની ફલશ્રુતિ રૂપ જંગમ તીર્થની પ્રાપ્તિ કરી અને આપણા અંતરમાં રહેલા દોષો એને ટાળવા માટેના પ્રયાસો કરવા. અને બીજું મહારાજ કહે છે ભાવ્યમ દીનેષુ વત્સલૈહિ. ભગવાન કહે છે આપણે તીર્થયાત્રા કરવા ગયા હોય ત્યારે ગરીબ ગરબા ઉપર દયા કરવી. ઘણા કંજૂસ મારવાડી હોય, તીર્થયાત્રા કરવા જાય પણ ન 5 પૈસા ભગવાન પાસે મૂકે કે ન કોઈ બ્રાહ્મણોને જમાડે કે ન ગરીબોને આપે. એવું ન કરવું. તીર્થયાત્રા કરવા ગયા હોય ત્યારે 10,000 રૂપિયાની ટિકિટ જો ખર્ચતા હોય તો 2,000 દાન દક્ષિણામાં પણ વાપરવા. એમને એમ લુખે લુખા કોરે કોરા દર્શન કરીને આવો દેવના તો પણ દર્શનનું ફળ મળે નહીં. એટલે
જ્યાં જ્યાં આપણે દર્શન કરવા જઈએ ત્યારે દેવને પણ ભેટ સોગાદ ધરવા જોઈએ. અમુક મંદિરોમાં આપણે રસોઈ આપવી જોઈએ જેવી આપણી સામર્થ્ય પછી ધનની. ગરીબ ગરબાઓ જે પગથિયા ઉપર બેઠા હોય એને 2-5 પૈસા આપણે દાન દક્ષિણામાં દેવા જોઈએ. પૈસા ન આપીએ, આપણે ફળફળાદી લઈ દઈએ, નાસ્તા પાણી એ લોકોને કાંઈ ખાવાની વસ્તુઓ આપણે આપીએ. પૈસાદાર હોય તો એ પ્રમાણે મોટી સેવા કરે, વધુ દાન આપે, અને સામાન્ય હોય તો એ થોડું દાન કરે. પણ તીર્થયાત્રા દરમિયાન દાન પરાયણ થવું, એ વખતે આપણો કરકસરનો અને કંજૂસપણાનો સ્વભાવ છે ને એ ત્યાગ કરી દેવો. નહીતર પણ તીર્થયાત્રાનું ફળ મળશે નહીં. અને એક ખાસ વાત યાદ રાખવી કે અવગુણ તો મહેરબાની કરીને ન લેવો. તીર્થ સ્થાનમાં કોઈનો અવગુણ અભાવ ક્યાંય ન લેવો. આજ પરિસ્થિતિ શું થાય છે ખબર? તીર્થયાત્રા કરવા નીકળે ત્યારે તીર્થનો ગુણ લેવાને બદલે અવગુણ લઈને આવે. પરોક્ષ કરતા પ્રગટના તીર્થ સ્થાનનો અભાવ એને વધારે આવે. લ્યો, આપણા સ્વામિનારાયણ વાળા દર્શન કરવા નીકળ્યા હોય ને, જગન્નાથપુરી એને ઉતારા ન મળે, મથુરામાં ઉતારા ન મળે, હરિદ્વારમાં ક્યાંય ઉતારા ન મળે, અલ્હાબાદમાં ન મળે, આબુ અંબાજી ક્યાંય ઉતારા ન મળે તો કાંઈ વાંધો નહીં. પણ વડતાલ ગયા હોય, જુનાગઢ ગયા હોય, ધોલેરા, પંચાળા, સારંગપુર, કારિયાણી કે પછી અમદાવાદ આવ્યા હોય ને ઉતારા ન મળે તો અવગુણ લે લ્યો કે મંદિરમાં ઉતારા આપતા નથી. હવે ત્યાં શું જાય? તે તમે ત્યાં કઈ મંદિર બંધાવી દીધું છે આખું, તે તમારા માટે જગ્યા ખાલી રાખે ભાઈ. આ તો સંસ્થાએ મહેનત કરી અને આટલા ઉતારા બનાવ્યા છે. જગ્યા હોય તો તમને ઉતારા આપે, અને પૂરા ભરાયેલા હોય તો ઉતારા ન આપે. સમયા ઉત્સવ હોય તો ઉતારા ન પણ મળે. અને એ ઉતારા કઈ તમારી માલિકીના થોડા છે, તમને આપવા જ એવું લખી દીધું છે. એટલે બહાર તમે ઇન્ટરવ્યુ દેવા જાઓ ત્યારે તમારી બધી વ્યવસ્થા એ કરે છે. પોતાના પૈસે ઇન્ટરવ્યુ દેવા જાય, હોટલમાં ઉતરે, ખાવા પીવાનો બધોય પ્રબંધ કરે, અને બપોરે 2 વાગે કે 3 વાગે 4 વાગે ટાઈમ 11 વાગ્યાનો આપ્યો હોય ને સાંજે 5 વાગે નંબર આવે તો એ ભૂખ્યા ડાં જેવા ટાપીને બેઠા હોય કે હમણાં ઇન્ટરવ્યુ લેવાય, હમણાં ઇન્ટરવ્યુ લેવાય. જો તો ત્યાં કેવા બેસી રહે છે. અને ઇન્ટરવ્યુ લીધા પછી નોકરી મળી જવાની છે એવું નક્કી છે, તોય સવારથી સાંજ સુધી વેઇટ થાય. હો, આખી રાત મુસાફરી કરીને અહીંથી સુરત ઇન્ટરવ્યુ દેવા ગયો હોય, નાયો ન નાયો, તરત ત્યાં પાછો રિક્ષા કરીને પહોંચી જાય, મોડું થઈ જશે. 500 જણા આવ્યા હોય ને 1 જણો લેવાનો હોય તો એ બધા કેવા બેઠા હોય, ટાંપીને બેઠા હોય ને. ત્યાં એમ થાય છે કે નથી દેવું ઇન્ટરવ્યુ, જાઓ, આપણી વ્યવસ્થા કરતા નથી. કાં ત્યાં કોઈનો અભાવ નથી આવતો. ફોર્મની ફી ભરી હોય, પહેલાં એપ્લિકેશન કરી હોય, ત્યાં બધા સર્ટિફિકેટ જોડ્યા હોય, રજા મૂકીને ગયા હોય, ભાડું ખર્ચીને, અને બેસવાની જગ્યા ન મળીએ તો ઊભા જાગતા જાગતા ગયા હોય તો એનો અભાવ નહીં. લ્યો, કોઈ દી એમ થાય છે કે હવે ઇન્ટરવ્યુ દેવા જ નથી, ત્યાં અભાવ નહીં. મંદિરે દર્શન કરવા ગયા હોય ને ઉતારા ન મળે, ઉતારા મળ્યા હોય ને ક્યાંક જમવાનું મોડું થઈ ગયું હોય ને ન મળ્યું હોય કે ટાઢું મળ્યું હોય તો તરત અભાવ લે. લ્યો કે ખાવા પીવાની કાળજી નથી રાખતા, ખાતર બરદાસ્ત કરતા નથી, સત્સંગીઓને હાચવતા નથી, ઉતારા હરખા આપતા નથી. ત્યાં કોણ જાય? એટલે તમે ત્યાં થોડા કઈ પરણવા જાન લઈને આવ્યા છો તે તમારી જ સેવામાં બધા તેના તો ઊભા હોય.
દીકરીને પરણાવવાની હોય ને વેવાઈ કાળજી રાખે એ સમજી શકાય. અહીંયા તો તમે તમારા પાપ ધોવા પુણ્ય કમાવા માટે આવો છો અને તમારી ખાતર બરદાસ્ત કરવા માટે વ્યવસ્થાપકો બધા રાત દી ખડે પગે રે. એવી અપેક્ષા ન હોવી જોઈએ. મંદિરવાળા વ્યવસ્થા કરે જ છે શક્ય હોય ત્યાં સુધી. જેવી મંદિરની બધી જાહો જલાલી ઉતારા પાણીની વ્યવસ્થા એ પ્રમાણે નાસ્તા પાણી બધાની વ્યવસ્થા સંતો કરાવતા જ હોય. પણ સંજોગો વસાતી ન થઈ શકે તો ક્યારેય અવગુણ લેવો નહીં. જગન્નાથપુરીમાં કેમ હક નથી કરતા? દ્વારિકામાં કેમ કહેતા નથી કે અમને ઉતારા નથી આપતા, નથી જવું? કન્યાકુમારી તમારા માટે આલીશાન મેલ બાંધીને રાખ્યા છે ભાઈ. સેતુબંધ રામેશ્વરમાં રાખ્યા છે. ત્યાં કેમ દોડીને ધર્મશાળાઓ ગોતો ગમે ત્યાં? જેવી તેવી મળે તો અરે એક જગ્યાએ તો અમારે કૂવામાંથી પાણી સિંચીને નાવું પડ્યું. લ્યો, ઉતારાનું આપે ગુજરાત વાળાનું નામ પડે તો કોઈ ગુજરાત વાળા છે પાણી બહુ બગાડે કે એને ઉતારા નથી દેવા. ત્રિવેન્દ્રમમાં કોઈને ઉતારા ન આપે. બોલો, 4 કલાક ફર્યા પછી એક ધર્મશાળા પહેલા હતી ને બંધ થઈ ગયેલી એને વિનંતી કરી ભઈલા. પછી ગોડાઉન બની ગયેલું, ત્યાં એક કૂવો હતો. મેં કીધું અમારે બધાને નાહી ધોઈને પૂજા પાઠ કરવા છે ને અમારે રાંધવું નથી ને કાંઈ નથી કરવું. ગુજરાતવાળા રાંધે બહુ એટલે મકાન કાળા કરી નાખે એટલે આપતા નહોતા ઉતારા. અને પાણી બહુ બગાડે એ કે. મેં કીધું અમે રસોઈ નહીં કરીએ, કાંઈ નહીં કરીએ, 2 ડોલથી બધાને નવડાવીને પૂજા કરાવી દે. દેવતા તું પૂજા કરવા દે. ત્યારે માંડ 4 વાગ્યા પહોંચ્યા હતા. 8:30 એક જગ્યાએ આપી રજા. જો તો આવું પણ થાય. તોય અમે દર્શન કર્યા. એમ નો નક્કી કર્યું કે ચલો અહીંયા આપણો કોઈ ભાવ પૂછાતો નથી, પૈસા દેતા સગવડતા નથી થતી, ભાગો નથી દર્શન કરવા માટે. એમાં કઈ દેવનો વાંક છે? આપણા કરમ એવા તે ઉતારા નથી મળતા. બીજાને મળી જાય છે ને આપણે નથી મળતા તો કાં તો આપણા પૂર્વજો કંઈક અહીંયા વેતરિયા